આજના વિડીયોમાં હું તમને શીખવીશ સ્લીવ્સનું પરફેક્ટ ડ્રાફ્ટિંગ અને કટિંગ ખૂબ જ સરળ રીતે શીખવવામાં આવશે તમને, અને એ પણ બિલકુલ સ્ટેપ બાય સ્ટેપ અને માપ સાથે. અને જે પણ બિગિનર્સ છે એમને શીખવવામાં આવશે કે સ્લીવ્સનું પરફેક્ટ ડ્રાફ્ટિંગ અને કટિંગ કેવી રીતે કરવામાં આવે છે. અને તમે જો મારી ચેનલ પર નવા છો તો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો. તો હવે અહીં અસ્તર લઈ લીધું છે અને એની અહીં 4 ઘડી કરેલી છે. તો હવે જેટલી પણ સ્લીવ્સની લંબાઈ રહેશે તેમાં 1 ઇંચ પ્લસ કરી દેવાનું છે. તો 10 ઇંચ છે તો તેમાં 1 ઇંચ પ્લસ કરીશ એટલે કે 11 ઇંચ પર માર્ક કરવાનું છે. પછી અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે અને અહીંથી હાફ ઇંચ પર માર્ક કરવાની છે. આ માર્ક સ્લીવ ચેસ્ટના અનુસાર અહીં માર્ક કરવાનું રહેશે. હવે અહીંથી હાફ ઇંચ પર માર્ક કર્યા બાદ અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે અને અહીંથી 1 ઇંચ પર અહીં ડાઉન જવાનું છે અને અહીં સ્લીવ્સ ફોર્મમાં લઈ લેવાનું છે અને અહીંથી ક્રોસમાં મૂકી દેવાનું છે જે 1 ઇંચ ડાઉન ગયા હતા ત્યાં. અને આવી રીતે અહીં શેપ આપવાનો છે. તો સૌથી પહેલા બેક પાર્ટનો શેપ આપીશું અને પછી અહીં હાફ ઇંચ નીચેથી આપણે શેપ આપીશું ફ્રન્ટ પાર્ટનો. તો આવી રીતે અહીં બેક અને ફ્રન્ટનો શેપ આપી દેવાનો છે. તો હવે અહીં આપણે માર્કિંગ કરીશું 5 ઇંચ પર અને બીજો માર્ક કરવાનો છે 8 ઇંચ પર. તો 5 ઇંચ પર અહીં એની ગોલાઈ આવશે 6.5 ઇંચ અને 8 ઇંચ પર 5.75 અને અહીં મોરી પર આવશે 5.25 ઇંચ પર. તો હવે આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે ફ્રન્ટ પાર્ટમાં અહીં આર્મહોલ ગોલાઈનું માર્કિંગ કરવાનું છે. તો આવી રીતે અહીં જેટલી પણ અહીં આર્મહોલની ગોલાઈ રહેશે તે અહીં માર્ક કરવાનું રહેશે. તો 9 ઇંચ છે તો 9 ઇંચ પર માર્ક કરવાનું રહેશે. હવે અહીં ફ્રન્ટ પાર્ટનો અહીં કરીશું આર્મહોલની ગોલાઈ. તો અહીં આવશે 9.5 ઇંચ. તો થોડું અહીંથી નીચે જશે. તો હવે અહીં 9.5 ઇંચ છે તો એનું અહીં 9.5 ઇંચનું અહીં અડધું થશે 0.25 જેટલું. તો અહીં માર્ક કરવાનું છે અને ઉપરથી 1.5 ઇંચ ઉપર આવવાનું છે અહીં. અને ફરીથી અહીં સ્લીવ્સ ફોર્મમાં લઈ લેવાનું છે અને ફ્રન્ટ પાર્ટનો અહીં જે આપણે 1.5 ઇંચ ઉપર ગયા હતા ત્યાં સુધી આવી રીતના શેપ આપી દેવાનો છે. આવી રીતે. તો હવે આપણે અહીં મેઇન લાઈન આ રહેશે. તો હવે અહીંથી લાઈન દોરી દેવાની છે અને અહીંથી 1.5 ઇંચ પર માર્ક કરવાનું છે સિલાઈ માટે. અને તમને જો વધારે સિલાઈ જોઈતી હોય તો તમે 2 ઇંચ પણ માર્ક કરી શકો છો. તો હવે અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે. તો હવે અહીં સીધી લાઈન દોર્યા બાદ આપણે સ્લીવ્સનું કટિંગ કરીશું. તો સૌથી પહેલા અહીંથી આપણે બેક પાર્ટનું કરીશું અને અહીં એક કટ લગાવી દેવાનો છે આવી રીતે. અને હવે અહીં આવી રીતે સ્લીવ્સને સીધી કરી દેવાની છે. પછી અહીં આપણે ફ્રન્ટ પાર્ટનું અહીં કટિંગ કરીશું જે આપણે આર્મહોલનું અહીં નિશાન કર્યું હતું એ. તો અહીંયા સ્લીવ્સનું કટિંગ થઈ ગયું છે. જો તમને પણ આ વિડીયોમાં સમજ નહીં પડી હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો.